ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ભરૂચના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયસંગત વળતરની માંગ કરી છે। ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વળતર અને જમીન સંબંધિત મુદ્દાઓ પર ન્યાયની માંગ કરવામાં આવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અનેક જમીનધારકોને યોગ્ય નોટિસ આપવામાં આવી નથી તેમજ અસરકારક સુનાવણીની તક પણ મળી નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારી જમીન માટે ROU રાઇટ ઓફ યુઝ અને ખેડૂતોની જમીન માટે ROW રાઇટ ઓફ વે ધોરણ અપનાવી સરકાર દ્વિધોરણની નીતિ અમલમાં મૂકી રહી છે। ઉપરાંત ટેલિગ્રાફ એક્ટ 1885 મુજબ ખેડૂતોને થયેલા નુકસાનનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી સંપૂર્ણ વળતર ચૂકવવાની જોગવાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ એસેસમેન્ટ જાહેર કરવામાં આવી નથી। આવેદનમાં ખેડૂતો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે ટાવર નિર્માણ, ROU, જમીનની ઉપયોગિતામાં ઘટાડો, ભવિષ્યના વિકાસ પર અસર, બજાર મૂલ્યમાં ઘટાડો, સિંચાઈ વ્યવસ્થા તેમજ કૃષિ મશીનરીની અવરજવર જેવા મુદ્દાઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કે નહીં। ખેડૂતોએ માંગ કરી છે કે નવી વળતર નીતિ જાહેર ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ એકર ₹2 કરોડ અથવા પ્રતિ મહિનાના ₹50,000 નું અંતરિમ વળતર ચૂકવવામાં આવે। ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે જો ખેડૂતોને ન્યાયસંગત વળતર અને સમાન નીતિ નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। વળતરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર મળેલું છે અને MRC કમિટી બનાવી અને યોગ્ય વળતરનો નિર્ણય લેવામાં આવે એવી અમારી જિલ્લા કલેક્ટર સાથે રજૂઆત છે। કલેક્ટર શ્રી જે ઓર્ડર કરે છે ઓર્ડર શાનો હોય છે? એ 16(1) નો ઓર્ડર એવો હોય છે કે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કંપનીને ના પાડે અને ખેડૂત જ્યારે પ્રતિકાર કરે તો કંપની કલેક્ટર સાહેબના સને જાય છે અને રજૂઆત કરે છે કે આ ખેડૂત અમને ખેતરમાં કામ કરવા દેતા નથી, ખેડૂત વિખવાદ ઉભો કરે છે। એટલે કલેક્ટર સાહેબ ખેડૂતને સાંભળે છે, કંપનીને સાંભળે છે અને પછી સાહેબને યોગ્ય નિર્ણય લેવાનો થાય છે। ખેડૂતની રજૂઆત પણ સાંભળે છે સાહેબ, મારો ખેડૂતને નોટિસ નથી મળતી તો ખેડૂતની રજૂઆત ક્યાં કરવા જવાનો છે?